નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાત શિક્ષણમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે। શું આ બદલાવ થશે? ધોરણ 1 થી 8 અને એનઈપી 2020 અંતર્ગત આ જે બદલાવ છે એના વિશે આપણે એક વાત કરવાના છીએ, આપની સમક્ષ આ અપડેટ આપવાના છીએ। એ પહેલાં જણાવી દઈએ કે અમારી અપડેટ આપને ગમતી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવો ફટાફટ આપી દઈએ તમને આ લેટેસ્ટ અપડેટ। તો આજના વિડીયોમાં આપણે 21/5/2026 ગુરુવારના રોજ એક ન્યૂઝ રિપોર્ટ પ્રકાશિત થયા છે એની ચર્ચા કરવાના છીએ। રાજ્યની નવી શિક્ષણ પદ્ધતિ ટૂંક સમયમાં સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક જાહેર કરશે। ધોરણ 1 થી 8માં પાસ નાપાસના બદલે સર્વાંગી મૂલ્યાંકનનું HPC કાર્ડ બનશે। તો આ HPC કાર્ડ જે છે એ બનાવવાની વાત છે। ધોરણ 6 થી જ વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે અને ધોરણ 9 થી 12માં વિષય પસંદગીની તક આપવાની જોગવાઈ કરવામાં આવશે। વર્ષ 2026 અને 27થી નવા બદલાતા પાઠ્યપુસ્તકોના આધારે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે અને નવા માળખામાં કેવા પ્રકારનું શિક્ષણ અપાશે એની આપણે વાત કરવાની છે। મિત્રો, નર્સરીથી લઈ અને ધોરણ 2ની વાત કરીએ તો આ તબક્કામાં સંપૂર્ણ શિક્ષણ રમતગમત આધારિત, પ્રવૃત્તિ આધારિત અને પ્રયોગ દ્વારા શિક્ષણ હશે। ધોરણ 3 થી 5માં મિત્રો ભાષા, ગણિત અને પર્યાવરણ શિક્ષણની શરૂઆત થશે। અહીં પણ રમતો, શોધખોળ અને પ્રવૃત્તિઓ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। ધોરણ 6 થી 8ની વાત કરીએ તો મિત્રો ભાષા, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને કલાની સાથે સૌથી મહત્વપૂર્ણ એવા વ્યવસાયલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે। ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધુ લવચિકતા અને વિષયોમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાની તક મળશે। 9 થી 12માં વિષયોની અદ્ભુત લવચિકતા અને બોર્ડ પરીક્ષાનું સરળીકરણ થશે। તો આ જે નવું માળખું છે એનઈપી 2020 અંતર્ગત આ જે નવું માળખું છે એની જે છે એ અમલીકરણ થવાની વાત જે છે આ ન્યૂઝ રિપોર્ટમાં છે। આ ઉપરાંત મૂલ્યાંકન પદ્ધતિ કેવી હશે તો એમાં પણ બદલાવ થવા જઈ રહ્યો છે। તો એની આપણે વાત કરીએ મિત્રો, મૂલ્યાંકન પદ્ધતિ કેવી હશે તો મૂલ્યાંકન પદ્ધતિમાં જે ફેરફારો સૂચવ્યા છે એ મુજબ માત્ર લેખિત પરીક્ષાઓ પૂરતું મર્યાદિત રહેવાના બદલે પ્રશ્નોત્તરી, પ્રસ્તુતિ અને સમૂહ ચર્ચાઓ જેવી લેખિત અને મૌખિક પદ્ધતિઓ અપનાવાશે। એટલે કે મિત્રો, મૌખિક પદ્ધતિ જે છે એ પહેલાંના સમયમાં જે આપણે મૂલ્યાંકન થતું હતું એ મુજબ જ પાછું ફરીથી મૂલ્યાંકન થવા જઈ રહ્યું છે એવું આપણે વિચારી શકીએ। આ ઉપરાંત રમત છે, પ્રયોગો છે, પ્રોજેક્ટ છે, પોર્ટફોલિયો છે, તેમજ શિક્ષકો દ્વારા સતત ને સતત અવલોકન અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરાશે। એટલે કે મિત્રો, પ્રવૃત્તિઓ ઉપર પણ જે છે એ વધારે ભાર મૂકવામાં આવશે એવું લાગી રહ્યું છે। પાયાના, પ્રારંભિક અને મિડલ તબક્કાના બાળકો માટે એક વિશેષ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ HPC કાર્ડ જે છે તે લાવવામાં આવશે। આ એક 360 ડિગ્રી મૂલ્યાંકન પત્ર હશે જેમાં માત્ર શિક્ષક નહીં પરંતુ વિદ્યાર્થીઓ પણ સ્વમૂલ્યાંકન કરશે, સહપાઠી મિત્રો પણ સ્વમૂલ્યાંકન કરશે, વાલીઓ પણ કરશે અને શિક્ષકો પણ કરશે। તમામ લોકો જે છે આમાં સહભાગી થવાના છે એવું આ HPC કાર્ડ આવવાનું છે। આ કાર્ડ બાળકના સર્વાંગી વિકાસ એટલે કે એનો શારીરિક વિકાસ કેવો રહ્યો છે, એનો ભાવનાત્મક વિકાસ કેવો રહ્યો છે, એનો જ્ઞાનાત્મક વિકાસ કેવો રહ્યો છે, આ તમામ જે બાબતો છે એનું પ્રતિબિંબ આપશે। બાળકનું વિશ્લેષણ, વિવેચનાત્મક ચિંતન અને ખાસ તો જે સમસ્યા ઉકેલ છે એના કૌશલ્યોને માપવામાં આવશે। શિક્ષણ વિભાગના અધિકારીઓ આવો દાવો કરી રહ્યા છે એવું આ ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યું છે। તો આ રીતનો જે ન્યૂઝ રિપોર્ટ છે એ પ્રગટ થયો છે। તો મેઇન જે બાબતો છે એ આપની સમક્ષ રજૂ કરી છે। આખો ન્યૂઝ રિપોર્ટ જે છે આપણે વાંચતા નથી, પરંતુ ખાસ જે અગત્યની બાબત છે HPC કાર્ડ જે છે એ આવી શકે છે। પાસ નાપાસમાં પણ કંઈક ફેરફારો થઈ શકે છે અને જે કંઈ પણ મૂલ્યાંકનનું માળખું છે એમાં પણ ફેરફારો થઈ શકે છે। વધુ શું સારું થઈ શકે શિક્ષણ બાબતે, શું આ અપડેટ આવી જોઈએ, આ બાબતે આપનો રિવ્યૂ જરૂરથી આપો, અમને કમેન્ટ કરીને જણાવો કે આ જે ફેરફાર થઈ રહ્યા છે એ ફેરફાર થવા જોઈએ અથવા તો કેવા થવા જોઈએ। અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો। આપણા વોટ્સઅપમાં મિત્રો જણાવી દઈએ કે વોટ્સઅપમાં ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ ચેનલ ચાલે છે, એને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એની અંદર આપણે ડાયરેક્ટ ઇમેજ, ડાયરેક્ટ માહિતી મૂકીએ છીએ, કોઈ પણ લિંક વગર માહિતી આવે છે। તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપું છું, ત્યાં તમે ચેનલને ફોલો કરી અને રોજે રોજ લેટેસ્ટ માહિતી મેળવતા રહેજો। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।